તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડું ફૂંકાયું છે ત્યારે સૌરાષ્ટ્રમાં જે છે મિત્રો અત્યારે હાલ ભારે પવનો સાથે તોફાની વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ બધા વિસ્તારોમાં અત્યારે હાલ કડાકેદાર વરસાદો, ગાજવીજ સાથે અને આંધી વંટોળ સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. બંગાળની ખાડીથી વાવાઝોડું ગુજરાત પહોંચ્યું હોય તેવા દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે. ત્યારે ઓફિશિયલી તો હજુ વાવાઝોડાની કોઈ અપડેટ નથી મળી, પરંતુ વાવાઝોડા જેવા પવનો ફૂંકાયા છે. જે વિડીયો સામે આવ્યા છે પ્રૂફ સાથે લાઈવ અમે તમને દેખાડીશું આજના આ વિડીયોના માધ્યમથી. એના માટે વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો, કારણ કે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મોતનો ખેલ જોવા મળી રહ્યો છે ગુજરાત અને ભારતની અંદર. ત્યારે શા માટે હું જણાવી રહ્યો છું મોતનો ખેલ? કારણ કે બિહારની અંદર ઘણા બધા લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. વાવાઝોડાને કારણે મિત્રો જે છે તે ભયંકર તબાહી મચી ગઈ છે. આખા દેશ ઉપર અત્યારે સિસ્ટમો પથરાઈને બેસી ગઈ છે અને આવનારી કલાકો અત્યારે હજુ ખૂબ ભારે જોવા મળી રહી છે. ત્યારે 7 તારીખનો દિવસ અને ગુરુવાર ખૂબ ભારે રહેવાનો છે ગુજરાત રાજ્ય માટે, કારણ કે ગુજરાતમાં 7 તારીખે કયા કયા ભાગમાં કેવી સિસ્ટમો જોવા મળશે, કેવા વરસાદો જોવા મળશે, એ બધી માહિતી હું તમને જણાવીશ આજના મહત્વના અને કામના વિડીયોની અંદર. વિડીયો તમારા માટે ખૂબ જરૂરી રહેવાનો છે, કારણ કે વરસાદથી લઈને વાવાઝોડા વિશે અને પવન વિશે તમામ માહિતી તમને જણાવવામાં આવશે આજના એકમાત્ર વિડીયોના માધ્યમથી. બીજી વિશેની માહિતી આપી તો ખાસ કરીને હવે આપણે એક લિસ્ટ બનાવી લઈએ, જેમાં આપણે જોઈએ કે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરી. તો સૌથી પહેલાં હું તમને ફોટા અને વિડીયો લાઈવ દેખાડીશ કે જે વરસાદ અને વાવાઝોડાના સામે આવ્યા છે. કયા કયા જગ્યામાં વરસાદ પડ્યો છે અને કઈ કઈ જગ્યામાં હજુ પણ વરસાદ પડશે, એ કોઈ ગામના નામ સાથે અપડેટ આપીશ. ત્રીજા નંબરે તમને જણાવીશું તો વાવાઝોડા વિશે કે જે રીતનું વાવાઝોડું ફૂંકાયું છે અને હજુ તો આવનારા દિવસમાં 15 તારીખ આસપાસ નવું વાવાઝોડું ગુજરાત ઉપર દેખાઈ રહ્યું છે. તો આ તમામ અપડેટ, તમામ માહિતી સાથે હવામાન વિભાગ શું જણાવી રહ્યા છે, નિષ્ણાંતોનું શું કહેવું છે અને ગરમીને લઈને પણ એક સૌથી મોટી અપડેટ અહીંયા સામે આવી રહી છે, બધી જાણીશું આજના આ કામના વિડીયોની અંદર. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમને જણાવી દઈએ તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એકદમ ફ્રીમાં થઈ જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમને દરરોજના તાજા ગુજરાતના હવામાન સમાચાર આ ચેનલ ઉપર રેગ્યુલર મળતા રહેશે અને એ પણ એકદમ ફ્રીમાં 0 રૂપિયાની અંદર. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની. સૌથી પહેલા જોઈ લઈએ તો જે પણ ફોટા આવી રહ્યા છે એના વિશે વાત કરીએ. પહેલા ગુજરાત રાજ્યમાં છેલ્લી 24 કલાકમાં તાંડવ મચી ચૂક્યું છે અને જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપરથી ભયંકર વરસાદના રાઉન્ડો પસાર થયા છે અને માત્ર વરસાદ નહીં, વાવાઝોડાએ પણ ગુજરાતને સારું એવું ધમરોળ્યું છે. તેની વચ્ચે ગુજરાતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જ્યાં ભાવનગર આવેલું છે, મહવા આવેલું છે, આ બધા વિસ્તારોમાં વાવાઝોડાની અસરો ભારે જોવા મળી છે. અતિ ભારે પવનો ફૂંકાયા છે. આટલું જ નહીં, અમરેલીથી લઈને મિત્રો ધારીના વિસ્તારોથી લઈને જુનાગઢ, ગીર સોમનાથ ઉપર જોઈએ તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આ બધા વિસ્તારોની અંદર ભારે તોફાન પવન સાથે વાવાઝોડા સાથેના વરસાદો જોવા મળ્યા છે. અને આટલું જ નહીં, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ આ તમામ પટ્ટાની અંદર, તમામ પંથકોની અંદર છેલ્લી ગણતરીની કલાકોમાં ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. ગાજવીજ સાથે મેઘ તાંડવ જોવા મળ્યું છે. ત્યારે આની સિવાય પણ મિત્રો બીજા કેટલા મહત્વના સમાચાર આવી રહ્યા છે અને એને લઈને જે ફોટા સામે આવી રહ્યા છે, તો ચાલો હું તમને દેખાડી દઉં કે જેનાથી તમને પ્રોપર રીતે ખ્યાલ આવી શકે. મિત્રો લાઈવ જોઈશું કે આ બધા ફોટા જે સામે આવી રહ્યા છે, આ મિત્રો નકશો છે ભારતનો, અને જોઈ લો આ ભારતના નકશાની અંદર આખા ભારત ઉપર સિસ્ટમ જે છે મિત્રો પથરાઈને બેસી ગઈ છે. એકો એક ભાગોમાં નાની નાની સિસ્ટમો મિત્રો અત્યારે પથરાઈને બેસી ગઈ છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે ચોમાસાના જે વરસાદો શરૂ થાય છે, ચોમાસા પહેલાના જે વરસાદો પડે છે એની શરૂઆત અહીંયા હવે થઈ ગઈ છે. અને મિત્રો તમને જણાવી દઉં તો આ જે વરસાદો છે તે હજુ પણ ધીમા પડવાના નથી. આગામી દિવસોમાં તો વાવાઝોડા સાથેના વરસાદો ગુજરાતમાં 15 તારીખે એક નવું વાવાઝોડું દેખાઈ રહ્યું છે. એના વિશે તો હું તમને વિડીયોમાં આગળ જણાવીશ, પરંતુ એની પહેલા અત્યારે આ જે નાની નાની સિસ્ટમો છે, આ જ સિસ્ટમોને કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે છે તે ધમાકેદાર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. અને બીજા નંબરે જુઓ તો હવામાન વિભાગે આ એલર્ટ પણ આપી દીધું હતું. 15 જેટલા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે વરસાદનું હાઈ એલર્ટ પણ જાહેર કરી દીધું છે. તો એવું નથી મિત્રો, હવામાન વિભાગે પણ હવે તો સૂચના આપી દીધી છે, તો દરેક લોકોએ સાવચેતી હવે તો રાખવી જ પડશે. અને આટલું જ નહીં, હજુ ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદ પડ્યા છે તેની અંદર જામકંડોરણા અને બાલાપર ગામમાં ધોધમાર વરસાદને કારણે ખેતરો પણ ધોવાયા. જી હા મિત્રો, જેનો ડર હતો એ સાચું થયું. ખેતરો ધોવાતા જોવા મળ્યા અને ખેતરો ધોવાયા એના કારણે ખેડૂતોને ભારે નુકસાન ગયું છે. અત્યારે હાલ મિત્રો ખેડૂતોમાં ખેતર બારા પાણી કાઢી નાખ્યા છે વરસાદે. અને આ એક જિલ્લાની વાત નથી, ગુજરાતના ખૂણે ખૂણે આવા વરસાદો પડ્યા છે. ખેડૂતોની આખા વર્ષની ફરીથી એકવાર મહેનત બરબાદ થતી જોવા મળી રહી છે. અને આટલું જ નહીં, લાઈવ વિડીયો જોઈ લો મિત્રો. વિડીયો સામે આવી રહ્યો છે. અમદાવાદમાં રાત્રે ભયંકર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. ત્યારે અમદાવાદની અંદર પણ મિત્રો હવે તો જોઈ લો
તો ખાસ કરીને અતિ ભારે ચોમાસા જેવી વરસાદની સિસ્ટમ અહીંયા સક્રિય બનતી જોવા મળી અને આને કારણે આખા અમદાવાદમાં પણ ફરી એકવાર મિત્રો વરસાદનો જે ખતરો છે તે અહીંયા ફરીથી ઘાતક થતો જોવા મળ્યો. એનું મુખ્ય કારણ છે કે જે કંઈ પણ સિસ્ટમો બની રહી છે તેને કારણે અતિ ભારે માવઠા અતિ ભારે વરસાદો હાલ ગુજરાતમાં શરૂ થયા, જે તમે લાઈવ જોઈ શકો. અને મિત્રો વરસાદની વાત થઈ છે તો મેં તમને અહીંયા જણાવ્યું કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડ્યો છે, પરંતુ હજુ મારે તમને એ પણ માહિતી આપવાની છે કે ગુજરાતની અંદર આવનારા 24 કલાકની અંદર કેટલો વરસાદ પડી શકે. જી હા દર્શક મિત્રો, હું તમને જણાવવાનો છું 7 તારીખ અને ગુરુવારના રોજ ગુજરાત રાજ્યમાં કેવું હવામાન જોવા મળશે. વહેલી સવારથી મોડી રાતના 12 વાગ્યા સુધી ભારે તોફાની વરસાદની સંભાવના છે. ત્યારે એ માહિતી આપું એના પહેલા મારે તમને એક વાવાઝોડા વિશે એક મહત્વની કામની માહિતી આપી છે, એના ઉપર આપણે નજર મારી લઈએ. તો સૌથી પહેલા જોઈ લો, ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર સાવધાન આવી રહ્યું છે મહાસંકટ, કારણ કે બંગાળની ખાડીથી એક વાવાઝોડું જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અને આજે વાવાઝોડું છે તે 15 તારીખ આસપાસ ગુજરાતમાં તાંડવ મચાવી શકે. ગુજરાત ઉપર આવી રહ્યું છે ઘાતક સૌથી મોટું વાવાઝોડું. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીથી લઈને અરબ સાગર બંને બાજુમાંથી ક્યાં જશે વાવાઝોડું, એના ઉપર આખી દુનિયાની અત્યારે આખા ગુજરાતની નજર છે. ત્યારે ગુજરાત ઉપર આજે ખૂંખાર વાવાઝોડું બનવાનું છે તે 14, 15, 16 તારીખે વધારે ઘાતક બની શકે અને આ તારીખ દરમિયાન ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ પણ જોવા મળી શકે. તો ત્યારે હાલમાં મિત્રો વરસાદ ઉપર જે આવી રહ્યા છે, ગુજરાતમાં વરસાદ સિસ્ટમ શરૂ છે. ભારે વરસાદ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે બંગાળની ખાડીને વરસાદની સિસ્ટમને કારણે છે, પરંતુ આવનારા કલાકોની અંદર ગુજરાતમાં જે આ વાવાઝોડા સાથેના વરસાદની આગાહી છે તેને લઈને જે કંઈ પણ અપડેટ આવશે હું તમને રેગ્યુલર જણાવતો રહીશ આ ચેનલ ઉપરથી. તો એના માટે તો પહેલા તમે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો કે જેથી કરીને દરરોજની રેગ્યુલર માહિતી જે છે તમારા સુધી પહોંચી જાય. બીજા નંબરે હવે આપણે જોઈએ વાદળોને આધારે સમજીએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડી શકે. બધા વેધર મોડેલો અહીંયા સામે આવી ગયા છે. આઇકોન વેધર મોડેલ મુજબ મિત્રો ઘણા બધા ભાગોમાં ઊંચાઈ લેવલ ઉપર વાદળો જોવા મળી રહ્યા છે અને આ મધ્યમ વાદળોને કારણે આવનારી કલાકોમાં હજુ પણ વરસાદનું સંકટ બની શકે. તો હવે સમજીએ કે 7 તારીખ અને ગુરુવાર આખો દિવસ કેવા વરસાદો પડશે. જ્યાં મિત્રો 7 તારીખ અને ગુરુવારના રોજ વહેલી સવારથી લઈને બપોર પછીથી મોડી રાતના 12 વાગ્યા સુધી જે વરસાદની આગાહી સામે આવી રહી છે વેધર એપ્લિકેશન દરમિયાન અને મોડેલ અનુસાર તે સમજીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ ઉત્તર ગુજરાતથી કે ઉત્તર ગુજરાતમાં કેવું જોવા મળી રહ્યું છે હવામાન, શું કહી રહી છે આગાહી. તો આખા ઉત્તર ગુજરાતની અંદર અહીંયા તમે ઝૂમ મારીને જોશો તો આખા ઉત્તર ગુજરાત ઉપર અત્યારે હાલ મિત્રો જે છે તે ખાસ કરીને મધ્યમ લેવલના વાદળો છે. તેમાંથી જે પાટણ અને વાવથરા છે ત્યાં મિત્રો આગળ કોઈ મોટા વાદળ નથી, પરંતુ બાકીના જેટલા પણ વિસ્તારો છે જેમ કે અહીંયા જોઈ લો તો મહેસાણાથી લઈને પાલનપુર, તેની સાથે ઉપરના મિત્રો બાકીના અરવલ્લી સહિતના વિસ્તારો, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના વિસ્તારોથી લઈને અહીંયા જે આસપાસના મિત્રો પ્રાંતિજ બાયડના વિસ્તારો છે, અરવલ્લી છે, આ બધા વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતની અંદર ધમાકેદાર વાદળો જોવા મળી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક આ વાદળોને કારણે જ આ બધા ભાગોની અંદર એક હાઈ લેવલના માવઠા 7 તારીખ દરમિયાન પણ મિત્રો અહીંયા ઉત્તર ગુજરાતમાં બનતા જોવા મળી શકે. ઉત્તર ગુજરાત પછી હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઝૂમ કરીને દેખાડી દઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ તમે લાઈવ જોઈ શકો અહીંયા હાલ જે સિસ્ટમ બની રહી છે અને જે વાદળો છે આખા મધ્ય ગુજરાતનો પટ્ટો છે. અને મધ્ય ગુજરાતની અંદર તમે લાઈવ જોઈ શકો કે અહીંયા હાલ આગળ વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, આણંદ, ગોધરા, બાયડ, બાલાસિનોર, કપડવંજ આ બધા વિસ્તારો ઉપર અત્યારે હાલ ભારે મધ્યમ વાદળો અને આ વાદળોની સિસ્ટમોને કારણે આ બધા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે માવઠા પડી શકે. બાકી દાહોદ લાગુના પટ્ટાની અંદર અને નીચે વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારોની પટ્ટાની અંદર પણ અહીંયા હાલ મિત્રો જે છે તે મધ્યમ લેવલના વાદળો છે. આ વાદળો જ મિત્રો વરસાદની સિસ્ટમમાં પરિવર્તન થઈ શકે અને ભારે માવઠા લાવી શકે. ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો અત્યારે હાલ કોઈ મોટા વાદળ દેખાતા નથી, જેથી માવઠાની સિસ્ટમની આગાહી નથી. જેમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, નર્મદા અને તાપી આ જિલ્લાઓમાંથી એક પણ જિલ્લામાં વરસાદની સંભાવના નથી, કારણ કે અહીંયા કોઈ મોટા વાદળો દેખાતા નથી. અને મિત્રો આ ભાગોમાં ગરમી પણ લોકોને વધારે પડી રહેશે, કારણ કે આ ભાગમાં વરસાદની કોઈ વાદળની સિસ્ટમ નથી અને તેને કારણે જ ગરમી વધારે પડી રહેશે. ગરમીમાંથી રાહત નથી મળી. વાત સૌરાષ્ટ્રની કરીએ તો સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ શરૂ છે અને હજુ પણ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના વિવિધ પટ્ટાઓની અંદર વિવિધ ભાગોની અંદર હજુ પણ ભારે માવઠા પડવાની સંભાવના જે છે તે સામે આવી રહી છે. તેની વચ્ચે એક એક જિલ્લાથી શરૂ કરીએ. સૌથી પહેલા ઉત્તર ગુજરાતથી શરૂ કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્રથી શરૂ કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્રની અંદર અહીંયા તમે લાઈવ જોઈ શકો તો ખાસ અહીંયા
મોરબી, હાળવડ, ધાંગધ્રાથી લઈને સુરેન્દ્રનગર અને ચોટીલાનો જે આ પટ્ટો છે, આ એકો એક પટ્ટા ઉપર મિત્રો જુઓ તો અહીંયા હાલ મધ્યમ લેવલના વાદળો દેખાઈ રહ્યા છે અને આ વાદળોને કારણે આ ભાગોમાં ઝાપટા પડી શકે. વાત કરીએ બોટાદની તો બોટાદની અંદર પણ ધોળેરાના વિસ્તારોથી લઈને બોટાદ, અહીંયા મિત્રો આસપાસ જોઈએ તો માંડવાના વિસ્તારોથી લઈને સાળંગપુર અને ગઢડાના વિસ્તારો, આ બધા ભાગોમાં પણ ભારે વાદળોને કારણે માવઠા પડી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભાવનગરની અંદર વલભીપુર લાગુના વિસ્તારોથી લઈને ગારિયાધાર પાસે મિત્રો અને પાલીતાણા પાસે સારા એવા વાદળો છે, તો આ ભાગમાં ઝાપટા પડી શકે. અમરેલીની અંદર ધારીના વિસ્તારોની અંદર અત્યારે હાલ માવઠા શરૂ થયા હતા છેલ્લી કેટલીક કલાકોમાં અને હજુ પણ આગામી કલાકોમાં અહીંયા આગળ અમરેલી, લાઠી, લીલિયા, રાજુલા, સાવરકુંડલામાં ભારે માવઠા પડવાની સંભાવના રહેશે. ગીર સોમનાથમાં મિત્રો ગીર સોમનાથની અંદર છેલ્લા 24 કલાકમાં સારો એવો ભારે માવઠાનો રાઉન્ડ આવી ગયો છે અને હજુ પણ વાદળીય સિસ્ટમ છે. જૂનાગઢની અંદર માણાવદર, બુલિયાસા લાગુના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડી શકે. બાકી દરિયાકાંઠાના જે વિસ્તાર છે જેમ કે વેરાવળ, માધવપુર, પોરબંદર, દ્વારકા, જામનગર, આ વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી, કારણ કે દરિયાકાંઠે અહીંયા હાલ આગળ કોઈ મોટી સિસ્ટમ જે છે તે જોવા મળી રહી નથી. બાકી કચ્છની વાત કરીએ તો કચ્છના જે રાપર અને અડેસર લાગુના વિસ્તારો છે ત્યાં આગળ માવઠા પડી શકે. બાકી કચ્છના કોઈ વિસ્તારોમાં વાદળની સંભાવના નથી, તો માવઠા પણ પડી શકે નહીં. બાકી વરસાદની માહિતી જે છે તે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી આવું તમને થોડી ઘણી અપડેટ જે છે તે ગરમીને લઈને પણ આપું તો ગુજરાત રાજ્યમાં ગરમી જે છે તે અત્યારે હાલ આકરી પડી રહી છે અને 10-11 તારીખે હજુ આ ગરમી વધી શકે તેવી પણ કેટલીક સંભાવના સામે આવી રહી છે. જો કે વાવાઝોડા વિશે મેં તમને જે આગાહી આપી વિડીયોની શરૂઆતમાં, એ 15 તારીખ આસપાસ આવતું જોવા મળી રહ્યું છે. એ વાવાઝોડું જ આગામી સમયમાં કઈ દિશા ધારણ કરે છે, કયો વળાંક લેશે, એના ઉપર દરેક લોકોની નજર રહેશે, કારણ કે એ જે વાવાઝોડાની આગાહી મેં તમને જણાવી એ વાવાઝોડાની આધારે આપણે જોવાનું રહેશે કે વાવાઝોડું ક્યાં જાય છે, કઈ દિશા લેશે અને કઈ બાજુનો ટર્ન મારે છે. અત્યારે મિત્રો મોસ્ટ ઓફ જે ચાન્સ દેખાઈ રહ્યા છે એ તો દેખાઈ રહ્યા છે કે એ વાવાઝોડું જે છે મિત્રો આપણને અહીંયા બંગાળની ખાડીમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે. જો કે બંગાળની ખાડીમાં જશે તો પણ ગુજરાતમાં અસર થઈ શકે અને ત્યાર પછી 15-16 તારીખ આસપાસ વાવાઝોડાની દરેક લોકોએ તૈયારી રાખવી. જોઈ લો મિત્રો અહીંયા અરબ સાગરમાં આજે આવતું જોવા મળી રહ્યું છે, ગઈકાલે બંગાળની ખાડીમાં જઈ રહ્યું હતું. બાકી જ્યારે છેલ્લે મિત્રો પ્રોપર વાવાઝોડાની દિશા નજીક જાણવા મળશે ત્યારે હું તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશ, કારણ કે હજુ મિત્રો ઘણું બધું દૂર છે. 15 તારીખ નજીક નથી, જ્યારે નજીક આવશે ત્યારે 12 તારીખ આસપાસ જ હું તમને વિડીયો બનાવીને પ્રોપર માહિતી આપી દઈશ વાવાઝોડા વિશે. એની માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. કયા ગામથી તમે વિડીયો જોયો અને તમારા ગામમાં વરસાદની કોઈ સંભાવના છે કે નહીં, અત્યારે હાલ કોઈ સિસ્ટમ બનેલી છે કે નહીં અને કોઈ વરસાદના ઝાપટા પડ્યા કે નહીં, ગામના નામ સાથે જણાવજો. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.